वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 10મી સપ્ટેમ્બર 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 6 દિવસથી આપણે ગરડા અંત્યનું 15મું વચનામૃત પાટો ગોઠ્યાનું વાંચી રહ્યા હતા. એની ગઈકાલે આપણે સમાપ્તિ કરી. અત્યારે હવે આગળના વચનામૃતનો પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 16મું પતિવ્રતાની ટેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢ વદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા તથા પાગમાં તોરા અતિશય શોભાયમાન ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ગરડા પ્રથમના વચનામૃતો, ગરડા મધ્યના વચનામૃતો અને ગરડા અંત્યના વચનામૃતો, આ બધા વચનામૃતો આપણે વાંચીએ તો ખ્યાલ આવશે કે વધારેમાં વધારે શ્રીજી મહારાજે દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના જે ઓરડા છે ત્યાં ઢોલિયો ઢળાવી બિરાજમાન થઈ અને કથામૃતનું પાન સૌને કરાવ્યું છે. આજે પણ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીમાં મહારાજ બિરાજમાન થયા છે. શ્વેતાંબરી છે. કંઠની અંદર મોગરાના પુષ્પના હાર પણ ધારણ કર્યા છે. પાઘમાં તોરા અતિશય શોભાયમાન ઝૂકી રહ્યા છે અને સામે સંતો અને હરિભક્તો સભામાં બેઠા છે. પછી શ્રીજી મહારાજ મુનિમંડળ પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા છે, મુનિમંડળ સમસ્ત તથા ગ્રહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ તે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતા કાંઈ વાર લાગે નહીં, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? મહારાજે આ પ્રશ્ન માત્ર સંતો પરમહંસોને નહીં પણ સભામાં બેઠેલા તમામ સંતો અને હરિભક્તોને મહારાજ પ્રશ્ન કરે છે અને સાથે આજ્ઞા પણ કરે છે કે જેને આનો ઉત્તર આવડતો હોય તે કહેજો. એ હરિભક્તને આવડતો હોય તો હરિભક્ત કહે, પાર્ષદને, બ્રહ્મચારીને કે સાધુને આવડતો હોય તો એ કરે. શ્રીજી મહારાજે પ્રશ્ન એવો કર્યો કે ભગવાનનો જે ભક્ત હોય એને અવગુણવાળાનો ત્યાગ કરવો હોય તો એમાં કંઈ વાર ન લાગે, તરત એને પડતો મૂકી દે.
એને ખ્યાલ આવી જાય કે કામી છે, ક્રોધી છે, લોભી છે, લંપટ છે, કપટી છે, દંભી છે, એટલે અવગુણથી ભરેલો માણસ હોય એનો ત્યાગ કરવામાં એને લેશ માત્ર સંકોચ ન થાય અને એની મોહબ્બતમાં લેવાય પણ નહીં. પણ મહારાજે શું કહ્યું કે જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કઈ રીતે ત્યાગ થાય? કારણ કે કોઈ નિર્માની હોય, કોઈ ભક્તિવાળા હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ તપસ્વી હોય, કોઈ સેવાભાવી હોય, આવા બધા આધ્યાત્મિક ગુણો ઓછા પ્રમાણમાં એનામાં હોય અને એની સાથે સોબત થઈ હોય, એની સાથે બેઠક ઉઠક હોય, તો એનો ત્યાગ કઈ રીતે કરી શકે? આ પ્રશ્ન મહારાજે સંતો હરિભક્તોને પૂછ્યો. ફરીથી પ્રશ્ન વાંચીએ. જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતા કાંઈ વાર લાગે નહીં, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય, પણ ગુણવાન સંગાથે સહેજ જ પ્રીતિ થાય અને તે ગુણને યોગ્ય કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય. એવો શો ઉપાય છે? એ પ્રશ્ન છે. મહારાજે વળી આ પ્રશ્નની અંદર થોડો ઉમેરો કરીને સંતો હરિભક્તોને પૂછ્યું કે ઘણા બધા સદગુણો હોય, એનો ત્યાગ કરવાનો આપણને ગમે નહીં. મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે એ પોતાનો સગો હોય અને ગુણવાન હોય તો એની સાથે આપણને પ્રીતિ સહેજે થાય. અવગુણવાળાનો ત્યાગ કરતા તો વાર ન લાગે, પરંતુ પોતાના સગા સંબંધી હોય કે બીજા કોઈ હોય, પણ ગુણવાન પુરુષ છે એની સાથે સહેજે આપણને માન થાય, આદર થાય, પ્રેમ થાય, તે ગુણને યોગ્ય કરીને પ્રીતિ થઈ હોય તે ટાળે કોઈ રીતે ટળે પણ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય, એનો શો ઉપાય છે? આમાં મહારાજનો કહેવાનો આશય અને હાર્દ એટલો છે, સત્સંગમાં જેટલા ગુણવાન હોય એને આપણે આદર આપીએ, એને સન્માન આપીએ, એનો ગુણ ગ્રહણ કરીએ, એને નમન કે વંદન કરીએ અને એ કરવું પણ જોઈએ. પરંતુ પ્રશ્નનો હાર્દ એટલો છે કે ઘણી વખત એવું પણ બને કે સત્સંગમાં આવા ગુણવાન સાધુ હોય કે ગુણવાન હરિભક્ત હોય કે ગુણવાન બાઈ હોય, એની સાથે પ્રેમ થાય, પ્રીતિ થાય, સન્માનની લાગણીથી આપણે જોઈ શકીએ, પણ ભગવાન કરતા એ વ્યક્તિ પ્રધાન થઈ જાય છે. એટલા માટે મહારાજે કહ્યું કે ભગવાન સિવાય બીજી જગ્યાએ પ્રીતિ ન થાય એના માટેનો શો ઉપાય છે? મહારાજે બધા સગા સંબંધીઓ આ બધાનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ કરવાની વાત તો કરી છે અને સાથે સત્સંગની અંદર સમસ્વરૂપભાવની એકતા રાખવાની પણ વાત કરી છે અને ભગવાનના જે ભક્ત છે એના ગુલામ થઈને રહેવાની પણ વાત કરી છે. એને નમતા રહેવાની વાત કરી છે, એની સેવા કરવાની વાત કરી છે, એનો પક્ષ રાખવાની વાત કરી છે, એના ચરણની ધૂળ માથે ચડાવવાની પણ વાત કરી છે. તેમ છતાં પણ મહારાજ અહીંયા કહે છે ભગવાન સિવાય આવા ગમે તેવા ગુણવાન હોય એની સાથે પણ પ્રેમ ન થાય, હેત ન થાય, પ્રીતિ ન થાય, એના માટેનો શો ઉપાય છે? ફરીથી આપણે પ્રશ્ન વાંચીશું એટલે ખ્યાલ આવશે. પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય, પણ ગુણવાન સંગાથે સહેજ જ પ્રીતિ થાય અને તે ગુણને યોગ્ય કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહીં.
માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાતે પ્રીતિ ન થાય એવો શો ઉપાય છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એ લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય અને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર અને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા આવ્યા હોય તો તેને અન્ન જળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે. તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પણ પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે. મહારાજે હવે એનો ઉત્તર સંતોષથી ન થયો એટલે આ પ્રશ્ન પોતે પૂછ્યો ને એનો પ્રશ્નનો જવાબ પણ મહારાજ પોતે આપે છે. મહારાજે કહ્યું કે પતિવ્રતા મહિલા હોય, હવે એનો પોતાનો પતિ કંગાલ હોય, ગરીબ હોય, કુરૂપ હોય, રોગી હોય, વૃદ્ધ થઈ ગયો હોય તો પણ પરિવારના સભ્યોમાં કે સોસાયટીમાં કે આડોશી પાડોશીમાં ગમે તેવા તાલેવર હોય, રૂપવાન હોય, યૌવનવાન પુરુષ હોય એને જોઈને લેશ માત્ર પણ મનમાં ગુણ આવે નહીં, અથવા તો એની સામું હસીને જુએ પણ નહીં, ભાવે કરીને પણ જુએ નહીં, હસીને બોલે પણ નહીં. અને જો હસીને બોલે અને ભાવે કરીને જુએ તો મહારાજે કહ્યું કે એનું પતિવ્રતાપણું નાશ પામે છે. અને પતિવ્રતા જે મહિલા છે એના ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા હોય, પરુણા આવ્યા હોય તો એને અન્ન જળ આપે અને પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે. તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાતે લેશ માત્ર પણ પ્રીતિ ન થાય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે ત્યારે સમજવું કે એ પતિવ્રતા નારી છે. શ્રીજી મહારાજ આ દ્રષ્ટાંત આપીને આ પ્રશ્ન પૂછીને આપણને સૌને એટલું સમજાવવા માંગે છે કે આપણા જે ઉપાસ્ય દેવ છે, ઇષ્ટદેવ છે, એ ભગવાન ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના ભાવને પામ્યા, ભગવાનના ધામને પામ્યા, ભગવાનના આકારને પામ્યા, ભગવાનના ઐશ્વર્ય સામર્થ્યને પણ પામ્યા. પણ મહારાજે કહ્યું કે ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય, પણ ભગવાનને મૂકીને અક્ષર બ્રહ્મને પણ ભગવાન કહી શકાય નહીં. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એ પરમાત્મા જેવું તો થવાને કોઈ સમર્થ છે જ નહીં. અને જો કોઈ એમ માનતા હોય ને કહેતા હોય કે અમે ભગવાનનું ભજન કરીને ભગવાન જેવા થઈશું ને ભગવાન થઈ જઈશું, તો મહારાજે કહ્યું ઉપાસનાનું ખંડન થયું. એ નાસ્તિક છે, વિમુખ છે અને મહાપાપી છે અને અધર્મી છે. ભક્તિ કરવાની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની, ભજન કરવાનું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું, આજ્ઞા પાળવાની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની, ધ્યાન અને માનસી પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના કરવાના છે. પણ ભગવાનને મૂકીને બીજી કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ગુણવાન હોય એ જ્યારે અધિક થઈ જાય, પ્રધાન થઈ જાય, ભગવાન ગૌણ થાય તો સમજવું કે એનું પતિવ્રતાની ભક્તિનું અંગ છે એ ભ્રષ્ટ થયું છે, નાશ પામ્યું. મહારાજે કહ્યું કે જાણી જોઈને પોતાનું નાક કપાય તેવી વ્યભિચારીણીના જેવી ભક્તિ કરવી નહીં. આપણા માટે રામ પણ પૂજનીય છે, લીલા પુરુષોત્તમ કૃષ્ણ પણ પૂજનીય છે, શિવજી અને બીજા દેવો અવતારો બધા સંતો મહાપુરુષો દેવીઓ બધા પૂજનીય અને વંદન કરવા યોગ્ય છે.
પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવાની વાત આવે, એકાંતિક ભાવે કરીને પ્રીતિને ભક્તિ કરવાની આવે, ત્યારે આપણા માટે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ, જ્યારે એના સિવાય બીજાને આપણે મોટા માનીએ અને આપણું મન એમાંથી વ્યભિચરિત થઈ જાય, તો મહારાજે કહ્યું કે વ્યભિચારીણીના જેવી ભક્તિ થાય. જાણી જોઈને પોતાનું નાક કપાય તેવી વ્યભિચારીણીના જેવી ભક્તિ ન કરવી, આવા શબ્દો પણ મહારાજે વચનામૃતમાં લખ્યા છે. ભગવાનના જાણીને એને આપણે સેવા કરીએ, વંદન કરીએ, જોઈતી વસ્તુ લાવી આપીએ, મદદ કરીએ, બધી વાત બરાબર છે, પણ ભગવાન માની નહીં, ભગવાન ના છે એમ માનીને, ભગવાનનો સંબંધ એને છે, ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, સાધુ થયા છે, સત્સંગી થયા છે, નિયમ ધર્મ પાળે છે, તો ગરીબ હોય એને આપણે આર્થિક રીતે કે બીજી રીતે મદદ કરીએ એ સારું છે. પણ એમાં ભગવાન જો ગૌણ થાય અને ભગવાનને ભૂલી જવાય, તો સમજવું કે આપણી પતિવ્રતાની ભક્તિ નાશ પામી, એમાંથી ચડાયમાન થયા. નાક કપાવી નથ પહેરવી એ તો નારીના ઠારીનું કામ છે, એથી મર રહીએ અળગા એવા ભૂષણ પહેરવા હરામ છે. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યની અંદર આ પંક્તિ ટાંકી અને કહ્યું કે નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીનું કામ. ગરીબ કન્યાના લગ્ન એ નાના સરખા ગરીબ કુટુંબમાં થયા, પણ એ ગામમાં સાસરે ગયા પછી કોઈ તાલેવાર પૈસાવાળો માણસ જોયો, એ પોતાના પરણેલા ધણીનો ત્યાગ કરીને એનું ઘર માંડ્યું, પછી એને સોને શણગારી દીધી હોય, સોનાની નથડી, સોનાના શણગાર મળ્યા હોય, તો એ શું કામમાંનું? કારણ કે એને નકટી કહે. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણને મૂકીને આપણે બીજે ક્યાંય પણ માલ માનીએ તો વ્યભિચારીના જેવી ભક્તિ થઈ. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.